બનાસકાંઠા જિલ્લામાં વરસાદ લોકોને હાલાકી પહોંચાડી રહ્યો છે। નદીઓમાં ભારે પ્રવાહથી લોકો ફસાઈ ગયા છે। અલગ અલગ સ્થળો ઉપર 13 લોકો ફસાયેલા છે। ખેડબ્રહ્મા તાલુકામાં 7 લોકો ફસાયા હોવાની માહિતી મળી છે। દેરોલ અને કોરોલ ગામ નજીક પણ લોકો ફસાયા છે, તો બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ અત્યારે રવાના થઈ ગઈ છે। વિજયનગરમાં 6 લોકો ફસાયા હોવાની માહિતી છે, તો નદી આસપાસના વિસ્તારમાં ન જવા માટે તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, સાબરકાંઠામાં ગત રોજથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક લોકો છે જે અત્યારે પાણીની વચ્ચે ફસાયેલા છે। જી ભાવિની, સમગ્ર સાબરકાંઠા અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓ ઉફાન પર છે। આજુબાજુ વિસ્તારમાં ક્યાંક નદી કિનારે જતા હોય તેના માટે ન જવા માટેની પણ અપીલ કરાઈ રહી છે। સાથે સાથે જે વિજયનગરના અંતરિયાળ વિસ્તારમાં જે નદીમાં 6 કરતા વધુ જે ઉતર્યા હતા તે લોકોને પણ હેમખેમ રીતે ઈડરની ફાયર ટીમ અને ખેડબ્રહ્માની ફાયર ટીમ સાથે રહીને અને તેમને તજવીજ હાથ ધરીને બહાર કઢાવી લેવાયા છે। હાલમાં જે હરનાવ નદીનું પાણી વધારે આવતું તેમજ સાથોસાથ હરનાવ નદીમાં વણજ તેમજ ખેડવા ડેમનું પાણી સતત વધારો થતા અન્ય 12 થી 15 લોકો ફસાયેલા છે। તેને બચાવવાની કામગીરી હાથ ધરી છે। ફાયર ટીમ સાથે સાથે એનડીઆરએફ ટીમ બોલાવવાની ફરજ પડી છે અને તેમને બહાર કાઢવાની અત્યારે તજવીજ હાથ ધરાઈ છે। આભાર માહિતી માટે।